હેલો દોસ્તો, તો આપ સર્વેનું સ્વાગત છે પાવાગઢ પરિક્રમા પાર્ટ 2માં કે જેમાં બીજા દિવસની પરિક્રમા અહીંયાથી શરૂઆત થઈ। પરિક્રમાને હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે। શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે। પાવાગઢની આ પરિક્રમા દરમિયાન આપણને અલગ અલગ રસ્તાઓનો અનુભવ થાય છે કે જેમાં હાઈવે પણ આવે છે, પગદંડી રસ્તાઓ પણ આવે છે, જંગલમાંથી પણ પસાર થવું પડે છે, તેમજ ઝાડી ઝાકરાવાળા રસ્તા પણ આવે છે। તદ ઉપરાંત તળાવો, કોતરો પણ આપણને જોવા મળે છે। મિત્રો, પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ અંદાજિત 2200 વર્ષ અગાઉ વિશ્વામિત્ર ઋષિએ દૈવ શક્તિની ઉપાસના કરી પાવાગઢની પરિક્રમા કરી હતી અને આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે। આ ઉપરાંત પાવાગઢ ડુંગર એરિયલ વ્યૂથી શ્રી યંત્ર આકાર ધરાવે છે, જેથી પાવાગઢ પરિક્રમા કરવાથી શ્રી યંત્ર પરિક્રમા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। તો હવે આપણે પહોંચી ગયા છે ટીંબી ગામમાં કે જ્યાંથી પાવાગઢ પરિક્રમાનો રસ્તો પસાર થાય છે। પાવાગઢની આ પરિક્રમા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પદયાત્રા માર્ગને જય માતાજીના જય ઘોષ સાથે ગુંજવી દીધો હતો। તેમાં કેટલાક ભક્તો ભજન મંડળી સાથે જોડાયા હતા તો કેટલાક લોકો માતાજીની ધજા સાથે આ પરિક્રમામાં જોડાયા હતા। અહીંયા ટીંબી ગામમાં પણ સેવા કેમ્પ આવેલો હતો જેમાં ચા નાસ્તાની સેવા ઉપલબ્ધ હતી। પાવાગઢની આ પરિક્રમા દરમિયાન માર્ગમાં પંચમહોડાની મસ્જિદ પણ આવેલી છે કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું છે। તેના સ્થાનની વાત કરીએ તો તે ગુજરાતના પંચમહાલ જિલ્લાના આલોલ તાલુકાના ચાંપાનેર શહેરની નજીક ટીંબી ગામમાં આવેલું છે। આ મસ્જિદનું બાંધકામ એ 15મી સદીમાં ગુજરાત સલ્તનતના સુલતાન મહંમદ શાહ બેગડાના સમયગાળામાં 1445થી 1511 દરમિયાન થયું હતું। આ મસ્જિદનું બાંધકામ એટલું જબરજસ્ત હતું કે સૌ પ્રથમ તો તેને ઊંચા ચબૂતરા પર બનાવવામાં આવી હતી। તેની કમાનનું નકશીકામ ખૂબ જ જટિલ હતું તેમજ 2 મંજિલના પ્રાર્થના સભા ખંડ હતા અને બારી અને બાલ્કની હતી। આ મસ્જિદની અંદર 5 કબરો આવેલી છે। મિત્રો, આ 5 મહોડા મસ્જિદનું નામકરણ એ અહીંયા 5 મહોડાના ઝાડ હશે જેના પરથી પડ્યું હશે એમ માની શકાય। તદુપરાંત અહીંયા 5 કબરો પણ આવેલી છે જેના પરથી પણ આ મસ્જિદનું નામ 5 મહોડાની મસ્જિદ હોઈ શકે। અહીંયા આપણને ખૂણામાં તૂટેલી અવસ્થામાં મિનારો પણ જોવા મળે છે। ચાલો ત્યારે હું તમને આ મસ્જિદની
ચારે તરફ ફરીને તેનો વ્યૂ કેવો દેખાય છે એ બતાવું। ખરેખરમાં મિત્રો તે સમયનું જે બાંધકામ હતું એ ખૂબ જ અદ્ભુત હતું। મિત્રો જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આ મસ્જિદને નુકસાન થતું ગયું, પરંતુ તેની જે બાંધકામ અને કલાત્મક કોતરણીઓ આજે પણ ભવ્યતાનું દર્શન કરાવે છે, તેમજ તે ઇન્ડો ઇસ્લામિક શૈલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। હવે ત્યાંથી આગળ જતા જ હાઈવેની બિલકુલ નજીક અને છેલ્લો વિસામો એટલે કે મહાકાળી માનો વિસામો આવે છે। ત્યાં પણ બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હતી। મિત્રો અહીંયાથી ઢાબા ડુંગરી જવાય છે કે જ્યાં ગીબી ગુફા આવેલી છે, જેમાં આપણને કેદારેશ્વર મહાદેવના દર્શન થાય છે। મિત્રો આ પથ માર્ગમાં શકરખાનની દરગાહ આવેલી છે કે જેને આ ચાંપાનેર શહેરની સૌથી મોટી દરગાહ માનવામાં આવે છે। આ દરગાહનું નિર્માણ એ 15મી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે। આ દરગાહની વચ્ચે ખૂબ જ મોટો ગુંબજ પણ બનાવવામાં આવ્યો છે। તેનું બાંધકામ એટલું ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું છે અને એટલું સુશોભિત કરવામાં આવ્યું છે કે જે આજે પણ અડીખમ ઊભું છે। અહીંયા એ સમયનો એક ઓરડો જોવા મળે છે કે જે તૂટેલી અવસ્થામાં છે। તો મિત્રો આ હતી શકરખાનની દરગાહ કે તે સમયના બાંધકામનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડે છે। આ છે ચાંપાનેર શહેરનો ખૂબ જ જૂનો દરવાજો કે જે આજે પણ એ જ સ્થિતિમાં ઊભો છે। ભારતીય પુરાતત્વ સંરક્ષણ નિયમ અનુસાર આ દરવાજાને કોઈ પણ વ્યક્તિ નુકસાન પહોંચાડી શકશે નહીં, અને જો તેને નુકસાન પહોંચાડશે તો તેને 5,000 રૂપિયા સુધીનો દંડ, 3 મહિનાની સજા કાં તો બંને મળી શકે છે। તો મિત્રો ફાઇનલી અમે એ જગ્યા પર આવી ગયા છીએ કે જ્યાંથી અમે પરિક્રમા કરવા માટે એન્ટ્રી કરી હતી, પરંતુ આ પરિક્રમા અહીંયા પૂરી થતી નથી। આ પરિક્રમા ત્યારે જ સંપૂર્ણ ગણાય છે કે જ્યારે આપણે વાઘેશ્વરી માતાજીના ફરીથી દર્શન કરીશું, જેથી ફરીથી આપણે વાઘેશ્વરી માતાજીના મંદિરે જઈશું અને વાઘેશ્વરી માતાજીના દર્શન કરીશું। આ છે કસ્ટમ ઘર અથવા તો માંડવી કે જ્યાં આપણને વાંદરાઓ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે। તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ, ફરીથી મળીએ છીએ એક નવીન વ્લોગ સાથે। તો ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને
વધુમાં વધુ તમારા મિત્રગણો સાથે શેર કરજો અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। વિડીયોને સંપૂર્ણ જોવા બદલ અને સાથ સહકાર આપવા બદલ આપ સર્વ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।